ગાંધીધામ મહાનગરપાલિકા ચૂંટણીમાં કોંગ્રેસમાં હાઈ વોલ્ટેજ ડ્રામા યુથ કોંગ્રેસ પ્રમુખે શહેર પ્રમુખ ભરત ગુપ્તાનો કર્યો ભારે વિરોધ। ટિકિટ ફાળવણીમાં મનમાની ચાલવાના લગાવ્યા આક્ષેપ। 50% ટિકિટ મહિલા અને યુવાનોને આપવાની જાહેરાત છતાં અસંતોષ। યુવા કોંગ્રેસ કાર્યકરોમાં ટિકિટ મુદ્દે ભારે રોષ। શહેર પ્રમુખ હજી સત્તાવાર ઉમેદવારોની યાદી જાહેર ન કર્યાનો આક્ષેપ। આ ફેરે મહાનગરપાલિકાની ચૂંટણીમાં યુથ કોંગ્રેસ દ્વારા દાવેદારી કરવામાં આવી હતી। જેમ કે આપણા પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડા આદેશ અનુસાર યુવાનોને અને મહિલાઓને તક આપવામાં આવે એ પ્રકાર તો અમે બધા યુવાઓએ દાવેદારી કરી હતી। તો સમીકરણમાં અમને યુવાઓને અને મહિલાઓને ક્યાંય ટિકિટો ફાળવવામાં આવી નથી। જેમાં કચ્છ જિલ્લા પ્રમુખ વી.કે. હુંબલ સાહેબ અને ભરત ગુપ્તા ગાંધીધામ શહેર પ્રમુખ છે, એમના દ્વારા યુવાનોની અને મહિલાઓની ખાસ ટિકિટ કાપવામાં આવી છે અને બધી ટિકિટો જઈને ભાજપના ખોળે રાખી દીધી છે કે તમે બિનહરીફ જીતી જાઓ। અને ફોર્મ ભરવાની પ્રક્રિયામાં ફોર્મ ભરી બધાને ખાલી નગરપાલિકા ઉપર સવારે ફોન કરીને મોકલી દેવામાં